ભાભરમાં મામલતદાર જે.સી. પરમારને માનભેર વિદાય અપાઈ અને નવા આવેલા મામલતદાર જિગ્નેશભાઈ જાનીનું ભાવભર્યું સ્વાગત કરાયું। ભાભર ખાતે ફરજ બજાવતા મામલતદાર શ્રી જે.સી. પરમારની બદલી નિમિત્તે વિદાય સમારંભ તથા નવનિયુક્ત મામલતદાર શ્રી જિગ્નેશભાઈ જાનીનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક અગ્રણી આગેવાનો, સામાજિક સંસ્થાઓ તથા સરકારી કર્મચારીઓના સંયુક્ત સહયોગથી ભાભર શહેરમાં મામલતદાર કચેરી ખાતે ભાવભર્યા માહોલમાં વિદાય કાર્યક્રમ તેમજ સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વેપારી મંડળના સભ્યો અને ભાભર પત્રકાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સહિત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ નિર્વતમાન મામલતદાર શ્રી જે.સી. પરમારના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું હતું કે તેમણે ભાભર તાલુકામાં પોતાની ફરજ દરમિયાન પ્રજાલક્ષી અભિગમ અપનાવી લોકોને સમયસર ન્યાય અને સેવા આપવાના પ્રયત્નો કર્યા હતા। આવક, રાહત, જમીન અને જાહેર સેવાઓ સંબંધિત કામોમાં પારદર્શિતા અને ઝડપ લાવવા તેમણે નોંધપાત્ર પ્રયાસ કર્યો હતો। ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ વલણ અપનાવી લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો હતો। તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ ઉપસ્થિત આગેવાનોએ અને સંસ્થાઓએ તેમને સાલ, શ્રીફળ, સાકર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે નવા નિયુક્ત મામલતદાર શ્રી જિગ્નેશભાઈ જાનીનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા તેમને ફુલહાર, સાલશ્રી અને શુભેચ્છા પાઠવી હતી। ભાભર તાલુકાની જવાબદારી સ્વીકારવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા। વક્તાઓએ આશા વ્યક્ત કરી હતી કે તેઓ પણ પ્રજાલક્ષી વહીવટની પરંપરા જાળવી રાખી વિકાસલક્ષી કામગીરીને ગતિ આપશે તથા તાલુકાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સકારાત્મક પ્રયાસો કરશે। આ વિદાય તેમજ સત્કાર સમારંભમાં ભાભર પીઆઈ એસ.ટી. ચૌધરી, ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સ્ટાફ, મધ્યાહન ભોજન સ્ટાફ સહિતના અનાજની દુકાનદારો, સ્ટાફ, ભાભર શિક્ષક વિભાગ, તાલુકા સ્ટાફ તેમજ મામલતદાર સ્ટાફ હાજર રહ્યો હતો। વિદાય સંબોધનમાં શ્રી જે.સી. પરમારે જણાવ્યું હતું કે ભાભર તાલુકામાં ફરજ બજાવવાનો સમય તેમના માટે સ્મરણીય રહ્યો છે। અહીંના લોકોનો સહકાર અને સ્નેહ તેમને હંમેશા યાદ રહેશે। તાલુકાના કર્મચારીઓ અને આગેવાનોના સહયોગથી કામ વધુ સરળ બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। વધુમાં કહ્યું હતું કે પરિવારની જેમ સ્ટાફ સાથે મળીને કામ કરવાનો આનંદ મળ્યો હતો। નવા મામલતદારને શુભેચ્છા પાઠવી તેમણે ભાભર તાલુકાના સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરી હતી। આભાર વિધિમાં આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનારા તમામ આગેવાનો, સંસ્થાઓ, ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સ્નેહસભર અને ભાવુક વાતાવરણમાં યોજાયો। ભાભર તાલુકાના વહીવટી પરિવર્તનને યાદગાર બનાવ્યો હતો અને કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કોઈ લોકોએ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા।